મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો। વિસાવદરની ચૂંટણી હવે નજીક આવી ગઈ છે। બધા પક્ષે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, એટલે હવે બધા મહેનતે લાગશે। પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કોંગ્રેસનો આ વિસાવદરમાં રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ કરતાં એ કોને કોને નુકસાન કરી શકે અને ખાસ ગોપાલ ઇટાલિયાને કેમ નડી શકે। થોડા આની પહેલાંના જે પણ વિસાવદરની ચૂંટણીઓ થઈ એના આંકડાથી સમજવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશ્ચિત રાજકોટ। સૌથી પહેલા સાહેબ એ સમજી લ્યો કે ગોપાલ ભલે સમગ્ર તંત્ર સામે, ભારતીય જનતા પાર્ટી સરકાર સામે લડવા મેદાને ઉતર્યા હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર છે એવું કહેતા હોય, પણ કોંગ્રેસના ઉમેદવાર એ મોટું ડેન્ટ સર્જી શકે છે ગોપાલ માટે, ને આ વાત ગોપાલ પણ જાણે છે। હું શા માટે આવું કહું છું અને આ આખી ઘટનામાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેમ થઈ જશે એ હું તમને આંકડાથી થોડું સમજાવવાનો પ્રયાસ કરું। આપ મારી જે પાછળ ટીવી છે એમાં જોઈ રહ્યા છો કે 2012, 2014, 2017 અને 2022 એમ 4 ચૂંટણીઓ જે વિસાવદરમાં છેલ્લી થઈ એ 4 ચૂંટણીઓના આંકડા છે। પહેલાં એ સમજી લો કે 2012, 2014, 17, 22માં વિજેતા કોણ કોણ બન્યા। તો ભાઈ 2022માં જીપીપીથી કેશુબાપા જીત્યા, 14માં હર્ષદભાઈ જીત્યા, 17માં પણ હર્ષદભાઈ જીત્યા અને 22માં ભૂપત ભાયાણી જીત્યા। હવે આ આખી વાતમાં એક વાત એ પણ સાબિત થાય છે કે છેલ્લા આમ જો 4 ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય વિજય બન્યું નથી, પણ ગોપાલ ઇટાલિયા માટે કોંગ્રેસ શા માટે ટેન્શન રૂપ સાબિત થઈ શકે અને ભાજપને શા માટે પ્લસ પોઈન્ટ દેખાઈ રહ્યો છે આંકડા ઉપરથી એ સમજાવું તમને। આપ જો જીપીપીમાંથી કેશુબાપા પટેલ જ્યારે જીત્યા ત્યારે એમણે મત મેળવ્યા હતા લગભગ 85,967, ત્યારે ભાજપના આપ મત જોશો તો આપને દેખાશે કે 43,781 મત ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ ભાલાળાના હતા। 2014 પર જોઈ લો, 2014માં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયા જીત્યા, પેટા ચૂંટણી હતી 2014માં। કેશુબાપાના દીકરા ભરતભાઈ પટેલ 56,868 મત ભાજપ માટે લઈને આવ્યા। 2012માં જીપીપીમાંથી જીત્યા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, અને આમે એવું કહેવાય કે વિસાવદરની જનતા જે છે દગાબાજને બહુ સમર્થન આપતી નથી, અને એ દેખાડી દીધું કે કેશુબાપાના દીકરા લડ્યા તેમ છતાં એમને હાર સહન કરવી પડી। 2017માં માહોલ ગુજરાતમાં કંઈક અલગ હતો। પાટીદાર અનામત આંદોલન થયું અને એક માહોલ બાદ ચૂંટણી આવી, એમાં હર્ષદ રીબડિયા કોંગ્રેસથી ફરી ચૂંટણી લડ્યા, 81,882 મત લઈ આવ્યા, અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જે આ વખતે ફરી લડી રહ્યા છે, એ 2017માં લડ્યા હતા, એમણે મત મેળવ્યા હતા 58,781। અને 2022માં એટલે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપત ભાયાણી જે હવે ભારતીય જનતા પાર્ટીમાં છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, 66,210 મત વિજય બન્યા। બીજા નંબરની પાર્ટી રહે હર્ષદ રીબડિયા, કેમ કે પક્ષ બદલીને હર્ષદભાઈ વંડી ઠેકીને ભાજપમાં જતા રહ્યા। 59,147 મત હર્ષદભાઈને મળ્યા, અને કોંગ્રેસના કરશનભાઈ વડોદરિયા જે છે 16,963। હવે મૂળ વાત સમજવાનો પ્રયાસ કરીએ। આ આખી ચૂંટણીમાં જ્યાં જ્યાં આપને ભાજપનો લોગો દેખાતો હોય ત્યાં એક નજર કરો। કેશુબાપા જીત્યા ત્યારની એક ચૂંટણીને બાદ કરીએ તો આપ જુઓ 43,000 2012માં મત મળ્યા ભાજપને, 2014માં 56,000 મત મળ્યા, 2017માં 58,000 મત મળ્યા, અને 2022માં 59,000 મત મળ્યા। આમ જોશો તો સતત વૃદ્ધિ છે ભારતીય જનતા પાર્ટીના વોટમાં, અને વૃદ્ધિ કરતાંય તે એક સીધી વાત એ છે કે ભાજપના 2017માં માહોલ હતો તોય કમિટેડ વોટર્સ 50,000 આસપાસ હતા। 2022માં આમ આદમી પાર્ટી આવી, ત્રીજો પક્ષ આવ્યો, તોય એમના મત 1,000થી 2017ની સરખામણીમાં લગભગ 1,800 મત વધ્યા હતા, ઘટ્યા નહોતા ત્રીજા પક્ષના આવ્યા છતાં। નુકસાની કોને ગઈ? આપ જો હર્ષદ રીબડિયાના 81,000 મત હતા 2017માં, જે 2022માં ઘટીને થઈ ગયા 16,000। તો આ 81,000 મતમાં ભાગલા કોણે પડાવ્યા? આમ આદમી પાર્ટીએ, કારણ કે આમાં તો 58,000 હતા, 58,000ના તો 800 વધ્યા છે, એટલે કોંગ્રેસના 81,000 મતોમાં આમ આદમી પાર્ટીએ ભાગલા પડાવ્યા, અને 66,000 મત આમ આદમી પાર્ટી તરફ ગયા, અને બાકીના મત 16,000 કોંગ્રેસને મળ્યા।
એટલે એના પરથી એક વાત શું સાબિત થાય છે કે જ્યારે જ્યારે ત્રીજો પક્ષ આવે છે, અને એ 2022ની ચૂંટણીમાં વિસાવદરની ઘણી બધી જગ્યાએ જોયું છે કે જ્યાં જ્યાં ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી લડ્યું છે, એણે કોંગ્રેસના મતને નુકસાન કર્યું છે. પહેલાં એવી વાત હતી કે વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં એક ઉમેદવાર ઉતારશે તો વિસાવદરમાં એક ચોખ્ખી લડાઈ દેખાતી હતી, આમ આદમી પાર્ટી વર્સિસ ભાજપ. પણ હવે એવું નથી. કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. હવે ખાલી વિચાર કરો કે 66,000 વિજય બન્યા હતા, એટલે અંતર કેટલાનું થયું? લગભગ 7,000 મતોનો અંતરથી ભૂપત ભાયાણી 2022માં જીત્યા હતા. હવે જો માની લો કે આ વખતે કોંગ્રેસ 5% કે 20%, 10% મહેનત જાજી કરે તો આ 16,000ના જો 20,000 થઈ જાય, 16,000ના જો અહીંયા આંકડો વધી જાય તો નુકસાની કોને જવાની? આમ આદમી પાર્ટીના વોટરને. ફાયદો કોને થવાનો? ભારતીય જનતા પાર્ટીને. કેમ કે આ તો એમના કમિટેડ વોટર છે ને, જે આ આંકડા કે છે. 2012થી આપ જુઓ 43,000, પછી 2014માં એ વધીને 56 થયા, 2017માં વધીને 58 થયા, 2022માં વધીને 59 થયા. 4 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મતો વધ્યા છે. બરોબર, આપણે એવું નથી કહેતા કે 2027માં વધી જશે, પણ કોંગ્રેસના મતો તોડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. જો આ એક થઈ ગયા હોત આમ આદમી પાર્ટીને કોંગ્રેસ, તો ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી 100% વધી જાત. પણ હવે જે 66,210 મત આમ આદમી પાર્ટીના હતા, જે ભૂપત ભાયાણીને મળ્યા હતા, એમાંથી જો કેટલાક મત અથવા તો અમુક ટકાવારી પણ જો એ સફળ થઈ અને કુલ 50,000 ભારતીય જનતા પાર્ટીના વોટર્સને બાદ કરીને જે વોટર્સ વધે છે એ જો વિભાજિત થયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં, તો એનો સીધો ફાયદો થશે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને. હવે આમ જુઓ તો કોંગ્રેસના પણ સતત આમ જો 67,000 ને પછી હર્ષદભાઈ 81,000. હવે જે હાઈએસ્ટ મતવાળા બે જણા દેખાય છે છેલ્લી 2-3 ચૂંટણીમાં, એ બે ભારતીય જનતા પાર્ટીમાં છે, એટલે કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી. હવે ગોપાલ ઇટાલિયા માટે ચેલેન્જ એ છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના મત તોડે નહીં. હવે તમે સમજો કે આટલા બધા માહોલમાં પણ કરશન વડોદરિયા 2022માં 16-17,000 મત લઈ આવ્યા હતા. હવે જો આ વખતે કોંગ્રેસ મહેનત કરે અને આ વખતે જે રાણપરિયાને ટિકિટ આપી છે એક 25,000 મત પણ કદાચ લઈ આવે તો નુકસાન આમ આદમી પાર્ટીને છે. નુકસાન ભારતીય જનતા પાર્ટીને એટલા માટે નથી લાગતું કારણ કે છેલ્લી 2012થી 2022 4 ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના જે વોટર છે એ એમની સાથે રહ્યા હોય એવું આંકડો કહે છે. પણ મુખ્ય વાત કે ગઈ ચૂંટણીમાં આવું હતું એટલે આ ચૂંટણીમાં આવું થશે એવું કહેવું પણ યોગ્ય નથી. એનું સૌથી સારામાં સારું ઉદાહરણ 2022 ને 2014 છે. 2022માં કેશુબાપા પટેલ જીપીપીમાંથી જીત્યા, વિસાવદરની જનતાએ ભરપૂર વિશ્વાસ કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમના દીકરાને પ્રોજેક્ટ કરવાના હતા. એ આશાએ ભારતીય જનતા પાર્ટીએ ભરત પટેલને ટિકિટ આપી કે કેશુબાપા આટલા મોટા માર્જિનથી જીત્યા છે, 85,000ના માર્જિનથી, તો ભરતભાઈ જીતી જ જશે. પણ વિસાવદરની જનતા સ્માર્ટ છે, એમણે દગાખોર ને કિનારો કર્યો અને કોંગ્રેસના હર્ષદ રીબડિયાને વિજય બનાવ્યા હતા. એટલે એક ચૂંટણી ઉપરથી કદાચ તારણ લઈ શકીએ આપણે, પરંતુ આ આખી જે આંકડાઓ છે જે 2012, 14, 17, 22 4 ચૂંટણીના આંકડા, એ વાતની સાબિતી આપે છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક વોટર્સ કમિટેડ છે. હવે કેટલાક 50,000 આસપાસ હોય એવું લાગે છે, કેમ કે 2022માં કેશુબાપાની ચૂંટણીના ભાજપને 43,000 મળ્યા હતા, પણ 14 લઈ લો, 17 લઈ લો, 22 લઈ લો, એક પણ ચૂંટણીમાં ભાજપને આપ જોશો તો 55,000થી નીચે મત મળ્યા નથી. એ વાતની સાબિતી છે કે ભારતીય જનતા પાર્ટી હવે 55,000થી જો 65,000 પણ ગઈ તો સીધું નુકસાન જે છે એ ભારતીય જનતા પાર્ટીને નહીં, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને છે. મને અપેક્ષા છે કે તમે આ ગણિત આખું સમજી ગયા હશો.
હું શું કહેવા માંગુ છું એ સમજી ગયા છો, પરંતુ ગત ચૂંટણીઓના આંકડાથી એ સાબિત નથી થતું કે આ ચૂંટણીમાં આવું જ થશે. પરંતુ કોંગ્રેસ જે ઉમેદવાર ઉતાર્યો છે એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવા કરતાં ગોપાલ ઇટાલિયાને મળનારા મતમાં ડેન્ટ પાડી શકે છે. અને એ 2022ની ચૂંટણીમાં ઘણી વિધાનસભામાં જોયું કે જ્યાં આમ આદમી પાર્ટી એક્ટિવલી રીતે કામ કરતી હતી ત્યાં નુકસાન કોંગ્રેસને ગયું હતું, અને કોંગ્રેસ જ્યાં કામ કરતી હતી ત્યાં નુકસાન આમ આદમી પાર્ટીને થયું હતું. અને આ બેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી ફાવી ગઈ હતી. પરંતુ આ વખતે માહોલ અલગ છે, સ્થિતિ અલગ છે, ચહેરા અલગ છે. એટલે આ વખતે એ અનુમાન લગાવ્યું કે આ વખતે આને જ ફાયદો થઈ જશે એ વાવની જેમ ખોટું છે. કેમ કે વાવમાં છેક સુધી બધા કહેતા હતા ગુલાબસિંહ રાજપૂત જીતી જશે, ને 1200 મતે એ જીતી ગયા સ્વરૂપજી ઠાકોર. એટલે ચૂંટણીમાં એમાં બાય ઇલેક્શનમાં અને એમાં આવા હાઈ વોલ્ટેજ બાય ઇલેક્શન્સમાં અનુમાન આંકડા પરથી એક તારણ પર નીકળી શકાય, પરંતુ અનુમાન સાચું પડે એ વાત હાવ ખોટી છે. અપેક્ષા છે તમને વિડીયો ગમ્યો હશે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એકવાર મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. બાપા સીતારામ.